મિત્રો ખુશીના સમાચાર છે કે સરકારે ખેડૂતોને નુકસાનીનું વળતર આપવાનું કહ્યું છે અને ખેડૂતો જાતે જ સર્વે કરી શકે તેની માટે વિડીયોમાં દેખાઈએ કૃષિ પ્રગતિ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તેમાં પોતાનો સર્વે નંબર અને ફોટા એમાં અપલોડ કરવાના છે. અને જો એ પણ ના ફાવે તો તમે પોતાના ગામ સેવકનો સંપર્ક કરીને પોતાનું નામ નોંધાવી શકો છો. તારીખ 31 તારીખથી બીજી તારીખ સુધી તમે નોંધાવજો નામ, એનાથી લેટ ના થાય. જલ્દી કરો અને પોતાનું નામ જરૂરથી અવશ્ય ગામ સેવકને નોંધાવવા માટે જાઓ. તો તમારે ખેડૂતો જે નુકસાન આપણે થયું છે તેનું વળતર ભલે ઓછું મળે તો ઓછું, વધારે નુકસાની કરતાં જેટલું મળે તેમાં ખુશ રહેવું જ પડશે. એટલે જરૂરથી અવશ્ય એક વખત મુલાકાત કરો ગામ સેવકની અને તમારું પાકની નુકસાની જણાવો.